રજાના દિવસે બધું મોડું મોડું થતું હોય, પણ ખરેખર અમારા લોકોને જો 11:30 નાસ્તો કર્યો અને 1:30 વાગ્યો ને તો જમવા બેસી ગયા. અને આજે છે ને, આજે ઉષાનું ફેરવીટ છે, ફેરવીટ. તે હાડકા રાખ્યો છે. આ મારી કડક રોટલી ઓલી છેલ્લી છે ને. આમ જો આ ભીંડીનું શાક છે મસાલાવાળી. શું કરે છે ઈ? મારા કડક કડક રોટલી છે ને. હા, આ એમાં જીવ નાખા રાખે. નહીં લે, નીચે રાખ દે, નીચે રાખ દે. નહીં લે, એ લેતી નહીં હો. અહીં અવાજ આવે. ભલે આવી ગયું, વયું જાય. આમ નીકળ જો. બહુ મજા આવી. અને તે શું ખાધું? જો આરુષી ને ભીંડી બહુ ભાવે, અને ભીંડીમાં દહીં નાખ્યું હતું. અને દાળ ભાવી આલુ કે દાળ નો ભાવે પપ્પી? હું બોલે છે? આજે ખાવ છું. અને આમ જો આ પાછું એને લીધું છે ભીંડી. હા એ ઉષા, ઓહો બસ ખાવા પણ હવે હલવાઈ ગયું. કેમ કર્યો આ ભીંડો? કેમ કે મેં કીધું. તમે કહો. ભીંડામાં છે ને મસ્ત મજાનો જીરાનો વઘાર કર્યો હતો, અને બાફવા નથી મૂક્યો. ભીંડાને એકદમ ફ્રાય કર્યો છે. ભીંડો છે જોરદાર, એકદમ ક્રન્ચી અને ફૂલ મસાલા વાળો. હું બતાવું તમને. જો હવે મસ્ત ભીંડી થઈ છે. બા જમી લીધું? મજા આવી ગઈ ને? પાછું ભીંડી ગળા, ભીંડી નહીં ને દાળ કાંઈ ગળા વગરનું, ગોળ ગોળ કાંઈ નથી નાખ્યું. મજા આવી ને? સરસ. તાર જમવાનું નથી તો આજે તમારે મને જગ્યા ઇનામ કરવાની કરી લેજો. કા? કેમ કે હવે આજે નહીં, હા આજે રાતના હું જવાની છું. અને હું ક્યાં જવાના હોય શનિ? ભાઈ પાછી ક્યારે આવીશ? શનિ રવિ. શનિ રવિ તું કા બોલતી નથી કઈ? મજા આવી? બહુ મજા આવી. કઈક બોલવા જતી હતી મસ્તી. હા અને કયો તમને એને પૂછ્યું? નાની ને જવાબ બેન તમને પૂછ્યું? ના, મને પૂછ્યું નથી. પૂછતો પણ તું એમાં કાટલું બધું હશે. શું થયું? એ તે મને પૂછ્યું? એમાં એવું જમવા પૈસા ને તોફાની વાળો આખો દિવસ જવાનો છે. હજી તો અમારે બપોર જ પડ્યું છે, પણ હજી હાઈ સુધીમાં ઘણા બધા તોફાન થાય. અને બસ હવે જોઈએ જમી લીધું એને એવું લાગે છે. જોઈ બધાને હાય કહી દે. કેમ બેટા સાયલેન્ટ મોડ થઈ ગઈ? અત્યારે છે ને ઘરમાં ગજબની શાંતિ લાગશે. કેમ કે અમારા બે નાના નાના બાબુ છે ને વહી ગયા. જો નાનીની ઘરે રોકાવા હતું, અને જેનું કઈ કામ નતું ને ઘરમાં પડ્યું અહીંયા ને અહીંયા. એટલે આવું છે બધું. કામ કરી નહીં નાખા કામ જ ન કરવું. ખોટે ખોટી રસોઈ નહીં કરે છે અત્યારે. બે જણામાં કઈ ન કરવાનું હોય. જવા દે ને. હું જમવાની જ નથી. આ ફેવરેટ કોઈ કરતી જ નથી. અને માર યાદ આવ્યું બેન ને હું બહારના. હે બેટા કચરા ખાવા છે દીકરા? મારે કઈ ખાવું બપોરે મેં નહોતી જઈ તોય શાક નથી બનાવતી. હું ખાવું તારે? હારામ હારું તો બનાવ્યું. હું ખાવું તારે? તો હું ખાવું છું. પણ ખાવું તો હું ઈ તો કે મેં એને કીધું તું ઈનો લઈ. શું બિસ્કિટ? મેં એને કહી દીધું કાઈ મારું ભાવતું નથી લઈ આવતી. પછી મને મોકલે કે જા લઈ આવ. ના ખાવું. જમવા ટાણે ઈ ન હોય. જમવા ટાણે જમવાનું હોય ને. જમવા ટાણે કરી હાલે. બપોરે નહોતું જમ્યું તોય મારું ભાવતું નથી બનાવતી. પણ બપોરે નતું જમ્યું તો શું કામ નથી જમી? કેમ કે ઢીલો હતો. આ જમવાનું કેન્સલ. ખીચડી દઈશ, ખીચડી મસ્તીની. એમાં શાક વચ્ચે આમ જો બોળી અને આમ દઈશ. હલાવી વાહ રે વાહ. બટેટાનું તીખું 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 શાક. છાલ વગરનું શાક. છાલ વાળું તો નથી નહીં, ખાતા. ટકલું કરી નાખ્યું બટેકાનું. એટલે રાઈ વાળું મસ્તીનું. તો અત્યારનું જમવાનું સિમ્પલ છે. એટલે અમારા મોટા બેન છે ને એને ગમતું નથી. ખીચડી અને બટેટાનું તીખું આપણે શાક કરીએ ને ઈ. કેમ કે સવારે દાળ ભાત શાક રોટલી બધું હતું. ગરમ મસાલા વાળી દાળ હતી. ઈ કેમ ન ખાધી? ઈ નહોતી કરી. ઈ તો કઈ રીતની? ઈ કઈ રીતે કે નહીં? કઈ હા તો રીતની? પછી તો એને મને કીધું નહોતું. ત્યાં હામું પડ્યું હોય ને કીધું નતું. ઠીક નથી પપ્પા. બેયને ભણતી હતી. જમવા તો બોલાવ્યા હતા. કોઈ નહોતી આવી, હું બનાવ્યું. ઉષા તો રોવા માંડી. હું નથી બોલતી. ના બેટા રોમા રોમા. ના માં ના. ના માં ના રોમા. મારે બોલવું જ નથી તમારી હારે. બા તમને હવારે જમવાનું ભાવ્યું હતું કે નહીં? સાચું કયો તો. હું તો ભાઈ ઓ ભાઈ કેવું થયું તું? ભીંડીનું શાક ને દાળ ને બધું. હું ખાવું નહીં. હું મારી રીતે મને ભાવશે નહીં હું ખાઈ લઈશ. ખીચડી ના નહીં ખાવ. બટાટાનું શાક આ તો ખાઈશ જ નહીં હવે. અને હુઈ જવાનું.
કોઈ સાઈડ નહીં. છાનો મોનો નહીં છાની આમ મુની. જો મૂકી ના દેવાનો. ફોન જ આપણે જોઈશ. એક મિનિટ આપણે આજે મસ્તીના ખીચડી ને એવું ખાઈ લઈને પછી મૂવી જોશું ડાગલા વાળું. હું ખીચડી તો ખાઈશ જ નહીં. તું ડાયો દીકરો નથી બધા બહાના કાઢે છે. તું ડાયો કાંઈ દીકરો નહીં જો. કાલે બોલ્યા પિક્ચર જોશું હાલ હુવા ટાઈમે પછી હુઈ ગયા તા. 2 મિનિટ નહોતું જોયું. આજે તમને બધાને કમ્પ્લેન કરે છે અમારા બે ની મોય પપ્પાને આજે જોયું હું હાલો બસ હું ન મારું ખવડાવી ન જોવે તો ખાઈ લે હે હું નહીં જ ખાઉં. એને ભાવે ખીચડી મને નથી ભાવતી. પણ એને બિસ્કિટ કઈ થોડા ખવાય અત્યારે હા એ હું તાકાત બિસ્કિટના પેકેટ લઈ આવી. ખાઈશ તો નાસ્તો જ આજે. એક કામ કરી હાલ ઊભી રહે ના ના એક મિનિટ સાંભળ તો બિસ્કિટ ખાવા જ ને લઈ આવ અને તને જી ભાવે નહીં લઈ આવ આપણે રાતના મૂવી જોતા જોતા ખાશું તમે અને તમારું રમ્યો છો મારામાંથી નહીં તો. અરે તારા હાટું લઈ આવ મારે ખાવું જ નથી હું ક્યાં ખાવું તું તારા પૂરતું લઈ આવ મૂવી જોવા ટાણે આપણે ખાશું અત્યારે તું ખીચડી શાક ખાઈ લે હું જ નહીં જોઉં તો. તો ખીચડી તો પેકેટ તો તારા આવી જ ગયા તોય કાલ સ્કૂલે લઈ જાજે. એમની તો તારા પેકેટ તો આવી જ ગયા ને બોલ તને કઈ લોસ છે હાલ હાલ પાંચ હાથ હે મિલાવી ચાલ હવે રવિ ચાલો હવે સાંભળો હાથ મિલાવ્યો 5 વસ્તુ લેજો હું પૂરા 5.5 રૂપિયા આપીશ તને. કેટલી વસ્તુ લેવાની છે? 5 વસ્તુ લેજે પૂરા 5.5 રૂપિયા આપીશ તને બસ. બસ 5.5 રૂપિયા તરફ મારા તરફથી નહીં તો 11 રૂપિયા ટોટલ થયા અને પણ છે પૈસા હું લઈ આવીશ. તો અમારા હાટું લઈ આવજો મારા ખોટા જ છે. કેમ કે આજે ઘરમાં બે નથી તો ઈ બે નું કોઈ ને આને એકલીને જ મળવાનું હવે નાસ્તો પૈસા બધું લઈને ગયા. ઈ લોકોને મજા પડશે. કાલ સ્કૂલ ચાલુ તો એ લોકો ગયા. અને તું મનનો મોકલી તમે. જા તમે ના પાડી. अभी देख मैं तेरा मुंह कैसा बना था इसमें सर देख વસ્તુ કહું बोल કાયમ મારી આ શાકમાં એક પ્રોબ્લેમ થાય છે. હું કહું અરે યાર બધા પ્રોબ્લેમ જ કેમ થાય છે હા ઈ તો તારું દર વખતનું છે જો તારું રીંગણું આખું હોય મને નથી ખબર સાચે જો કાઈ નહીં પણ ભાઈ કલર આવ્યો છે એક મિનિટ હા જો ભાઈ કલર આવ્યો જોરદાર એટલે આવું સરસ મજાનું શાક ખાવાની આવી જાય મજા અચ્છા તેલ પાછું ઊભી રહે તો તેલ છે જ નહીં હો જો સાવ કડિયામાં માંડ કરીને દેખાય જો હે જો ઈ તો કહું છું તેલ હાવ નહીં એટલે આ મજા આવે ખાવાની ને શાકમાં મસ્તીનું તીખું શાક હોય ને ખીચડી હોય ગરમ ગરમ ખટખટી ખાડો કરીને ઘી હાલો નાખો. હાલો જમવા બેસી જાઓ એમાં ઓલું ઘરનું ઘી છે કા એટલે ખાવાની ઓર મજા મજા આવે આવે. સરસ સરસ ખીચડી થઈ ગઈ છે કે નથી થઈ ખીચડી બે હારે સીટી વાગશે. આની પહેલા વાગશે કેમ કે આને માન દેવું પડે બરાબર છે એટલે આની સીટી પહેલા વાગશે આને ઓછું માન દીધું એટલે આની સીટી પછી વાગશે. ચાલો તો ગરમ ગરમ ખીચડી અને બટેટાનું સાદું સિમ્પલ શાક એટલે તીખું થોડું કોને ભાવે એટલે ખાસ કોમેન્ટ કરજો એટલે ખબર પડે અને ગીતનું તો છે ને ગીતનું તો આ ફેવરિટ છે ગીતને તો બહુ જ ભાવે મને નથી ભાવતી અને ખીચડી. ખીચડીને શાક હોય ને તો એ તો બીજું કઈ જોવે જ નહીં અને હટી હટીને છોકરી ખાય હવે ડાય છોકરી છે તમારે તમે કહો છો કે હવે ડાય છોકરી કોની કરે છે કે ખાલી ખીચડીને શાક ખાય ખાઈ લઈ. હું નાસ્તો લેવા જઈશ જ. આ તો 5.5 રૂપિયા આપીશ તને પૂરા. અને 5.5 મારા તરફથી તને અરે વાહ પૂરા 11 પૂરા 11 રૂપિયા થઈ ગયા અને મારી આગળ 400 રૂપિયા છે 411 થઈ ગયા. ખીચડીને શાકનું કુકર બંધ કરી દે બા તમે તૈયાર થઈ જાઓ હાલો 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 ભાઈને ફાઇટિંગ કરી આવીએ બધાય અને આઈસ્ક્રીમ લઈ આવીશ. હાલો હાલો મારા હાટુ લઈ આવજે આમ જો હાચે ના મારા હાટુ લઈ આવો. આજે ખાઈ લઈને પછી લઈ જાજો કે ટમેટો વેફર એક લઈ જજો. તમારા માટે જ નહીં, મારા હું કામ આપું? મારા બા જાય છે વ્રજમાં કાને ગિરિરાજજી પર જવાના છે ને ઈ ને ફઈ ને બધા હારે પ્રોગ્રામ કરે છે એટલે બધા હારે જવાના એટલે 2-3 દિવસમાં જ નક્કી કરે છે ખબર ટિકિટ કન્ફર્મ થાય એટલી વાર છે ખાલી સોમવારની થઈ ગઈ ને સોમવારની થઈ ગઈ ને બહુ સરસ કામે છે પણ બા બોલવાની ના પાડે છે તો જય શ્રી કૃષ્ણ બાલકૃષ્ણ લાલ કી જય તો ફાઇનલી અમારે ગીતને અને ઉષાને અમારે ત્રણેયને સમાધાન થઈ ગયું છે થઈ ગયું ને ભાઈ બરાબર ડન થઈ ગયું ખીચડી કઈ રીતે વાહ જો ખીચડી શાક ભાવે અરે બહુ ભાવે. અને એ શું કામ એને ભાવે ખબર છે હું બતાવું તમને આમ જુઓ આ બધો એનો નાસ્તો અત્યારે અમે મેં એને કીધું હતું ને કે લઈ આવી દીધો ને લઈ આવી દીધો એટલે હવે મેડમ થોડા કામ છે ને રાજી હોય ને એવું લાગે ખાઈશું. કે હવે ખીચડી શાક ભાવશે એમ હા. સરસ પણ તો એ શું કરશે ખબર છે આમાંથી કદાચ એકાદી પેકેટ અત્યારે ખોલશે બાકી કાલે કેટલા 3 વાગ્યા લગીને છે ને બેટા સ્કૂલ આવતીકાલે ને 3 વાગ્યા લગીને સ્કૂલ છે એટલે એ છે ને આમાંથી અડધું બધો વસ્તુ તો એ હવે 2 દિવસ ચોકલેટ લઈ જઈશ. એટલે હવે એ 2 દિવસ છે ને આમાંથી હલાવશે થોડા થોડા મમરા ને એ બધું લઈ જાય ને આ લઈ જાય ને એટલે છોકરી ડાઈ છે એવી ખર્ચા કરે એવી નથી કા ગાંડી જો તો ખરા કેટલું બધું લઈ આવી છે બધા પડીકા હવે મૂક સાઈડમાં ખીચડીને શાક લે માએ જોઈશે તો મને ખીચડી શાક ગળે ઉતરશે. આમાં હું કર્યું જો પપ્પા
પપ્પાનું આમ જો ઉષાએ શું કર્યું, હું તમને ઉષાનું એક જોરદારનું કાંડ બતાવું છું. હું અંદર રૂમમાં ગઈ તો એને જો હું કર્યું ઊભી રહે. અમારો ચમચો તોડી નાખ્યો. પાછી હું અંદર આવીને તો ખોટે ખોટું હલાવતા હતા અને આમ કરી જોઈને તો ખાલી આ દાંડલો જોતો. હવે તમને ખવડાવીશ. વાહ, ચમચાવાળી ખીચડી કોને ખાધી છે? સિરિયસલી ભાઈ, જો આને કહેવાય ચમચાવાળી ખીચડી. જો હું બતાવું, જો તૂટેલા ચમચાવાળી ખીચડી. મારો ચમચો તોડી નાખ્યો બોલ. મોમાં ફેરે કઈ ખાર દેશ મોમાં. વાહ, સેમ ટુ સેમ. હું બે ના એનો ડાઈટ થી ચોટાડી દઈશ. એ બસ લ્યો, બસ. તો મને જમવામાં આજે ચમચો મળ્યો જ ખીચડીનો. એય પણ એમાં એવું છે, મને છે ને ખીચડી એકદમ મને મીણ જેવી પોચી હોય નહીં ભાવે. જો આ બરાબર, એટલે મેં શું કર્યું, એકદમ મસ્ત હલાવી, અંદર થોડું ઘી નાખ્યું અને પોચી એકદમ મસ્ત કરીને એટલે મજા આવે ખાવાની. અને એમાં ખબર નહીં આની બિચારાની કેપેસિટી પૂરી થઈ ગઈ તો તૂટી ગઈ, તો એની લિમિટ બસ હો, મને આટલી જોઈએ, હું આમાં ખાઈશ બસ. મમ્મી તારી હારે. ખીચડી શાક ભાવે? મજા આવી જાય ને. અને તમારે ખાલી આમાં ઘી નાખીને ખાવું હોય તો ખીચડીને ઘી મજા આવશે હો, આપણી જૂની સ્ટાઈલ ભાવે તો. હા, જો હજી એક વસ્તુ કહું, ઉષાની મેન ટેવ, ગમે ત્યારે એ શાક કરે ને એટલે એનાથી આવી રીતના એક બટેટું છે ને આખું રહી જાય ને રહી જ જાય. રીંગણામાં હોય તો અને આજે તમને શેર કરવા હાટું એને રાખ્યું છે ને પાછી મને યાદીથી ગોતીને આપ્યું કે જો હવે તમે આ મારા વખાણ કરો. નાખો છો? એને અમારે ઓછું ભાવે ઘી, એટલે અમારે ઘી ઓછું ખાઈ. નાનો બસ સરસ. ખાધું. હવે બાનો વારો, બા તમે લઈ લ્યો. ગયું ઓલી બે દિવસ પછી ને એટલે મને એવી મજા કે તમે વાત જ ન પૂછો. તમને મજા પણ અમને ન મજા આવે. એ તોફાની વગર મજા આવે? કોઈ હેરાન કરવા વાળું નહીં આખા ઘરમાં, હું એકલી. 3 માંથી એકે ન હોય ને તો એમ થાય કે ભાઈ ઘરમાં આમ થોડુંક ઓછું લાગે, એમાં મજા. એટલે તને નથી મોકલતા. હા, એટલે હવે તારે ગમે ત્યાં નહીં જવાનું, એ લોકો ફલે જાય નાની ત્યાં. તમે હું કીધું કે મને ઈ બે ન હોય તો ન ગમે, તો હવે હું શું કામ ન જાઉં? 3 માંથી એકે બેટા, હા એટલે 3 માંથી એક તો ત્રીજી તો તું જ થઈ ને. હા 3 હોવી જોઈએ, કોઈ એક હોવું જોઈએ એમ નહીં. હા, એવું તમે 3 તો હોવી જ જોઈએ, બાકી કોઈ હોય કે ન હોય હાલે. એવું છે બે નાની છે મમ્મી, એટલે. પપ્પા એમ કે તમે 3 તો હોજો, બાકી કોઈ હોય કે ન હોય હાલે. શાક કેવું મસ્ત બનાવ્યું જો વાલિયા છે, જોરદાર શાક ને બધું. આ ઉષાનું જમવાનું મોજ પડી જાય. કાલે એક એવા નથી ને બા? કાલે સોમવાર. એને કાલ કરો સોમથી ખાઈ લ્યો સરસ, સોમથી શુક્રવાર સુધી હું અહીં રહીશ અને શનિ રવિ મમ્મીની. ડન. ભાઈ તો જો આવી સરસ ખીચડી કોને ભાવે ને એ ખાસ એક કોમેન્ટમાં કહેજો. ખાલી બટેટાનું શાક ને ખીચડી છે. આમ જો આ વાલીએ વળી ગાછો કંઈક નવું તૂત કર્યું છે. ખાલી ખીચડી ને ઘી. બહુ મજા આવે. ખાઓ ખરેખર આજ સાચો ખોરાક છે ભાઈ, ખાઓ. બપોર એવા જ હોય. પછી આ ખીચડી છે ને અત્યારે મેટ ફિનિશ વાળી હોય, હા, ઘીને એમ કરીને એટલે ફૂલ શાઇનિંગ મારે. અને ભાઈ સિરિયસલી શાઇનિંગ માર્યો જો છે. બસ. હવે અહીંયા મોઢામાં પાણી. લસણપટ્ટી ખાઈ ગયું જો ગયું. બહુ મસ્ત. ચોલા પડી ગયું સવાર પાછા દેજો. એમાં એક પડી ગુલાબ ખીચડી બનાવતો જમ મસ્ત હોય. તો હવે ખીચડીને શાક ગરમા ગરમ ખાવાની ખરેખર બહુ ઈચ્છા થઈને મોઢામાં પાણી આવે છે. તો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બધાને બાય, જય શ્રી કૃષ્ણ.